શ્રીહરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ઘરમાં જરૂરી સર્વ પદાર્થો ભગવદ સેવામાં અનુકૂળ બનતા હોય તો માનવું કે પ્રભુ આપણા ઉપર કૃપા કરી રહ્યા છે, આપણું લૌકિક સિદ્ધ કરી રહ્યા છે. સેવામાં પ્રતિકૂળ હોય એવું બધું છોડાવતા હોય તો માનવું કે પ્રભુની આપણા ઉપર મોટામાં મોટી કૃપા છે. પારલૌકિક સિદ્ધિ પ્રભુ કેવી રીતે આપે? શ્રીગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે દેહ છૂટ્યા પછી બીજો જન્મ ન આપતા પ્રભુ તે જીવને પોતાની નિત્યલીલામાં બોલાવી લે, નિત્યલીલાના અનુભવ દ્વારા સદાય પોતાના સ્વરૂપાનંદનું દાન કરે એ પારલૌકિક સિદ્ધિ છે. આપણે સ્વર્ગ નથી જોઈતું, કારણ કે સ્વર્ગનું સુખ કોઈક હિલ સ્ટેશન ઉપર 5 સ્ટાર હોટેલમાં 4 કે 6 દિવસ રહેવા જેવું છે. આપણે મોક્ષ નથી જોઈતો, કારણ કે અક્ષર બ્રહ્મમાં લીન થઈ જવામાં સાચો આનંદ નથી. સાચો આનંદ તો પ્રભુની સાથે રહીને પ્રભુના સ્વરૂપાનંદનું પાન કરવામાં છે. માટે શ્રીહરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ભક્તોની લૌકિક અને પારલૌકિક સિદ્ધિઓ પ્રભુ પોતે કૃપા કરીને આપે છે. આજે પણ પ્રભુ પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે, તે નિશ્ચિત માનજો. એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 84 થી 252 વૈષ્ણવોને પ્રભુ આ દેહે પોતાના સાક્ષાત અલૌકિક સ્વરૂપના દર્શન આપી માગીને આરોગતા. આજે તેવો સાનુભવ શું કોઈ વૈષ્ણવને થતો હશે ખરો? આનો જવાબ તે જ આપી શકે જે મને આવો અનુભવ થાય. પરંતુ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભગવદ સાનુભાવ બીજા કોઈની આગળ કહેવો જોઈએ નહીં, સ્વપ્નની વાત પણ કરવી નહીં. તો સાક્ષાત અનુભવની વાત તો કેમ કહેવાય? તેમ છતાંને જો કોઈ કહી દેતું હોય તો માનવું કે હજી ભગવત સ્વરૂપ ભગવદ ભાવ એના હૃદયમાં બરાબર સ્થિર થઈને જામ્યો નથી, હજી અધૂરો ઘડો છે માટે છલકાઈ રહ્યો છે.